વિદ્યાર્થીએ આગળનો વિડિયો ખૂબ જ શાંતિથી જોયો હશે। દરેક વિદ્યાર્થીઓએ એ જે આગળનો જે વિડિયો હતો એની અંદર માત્ર ને માત્ર થિયરીની જ મેં વાત કરેલી। હજુ પણ આજે મારે આ વિડિયોની અંદર પણ થોડીક થિયરીની વાત કરવી છે અને પછી સ્વાધ્યાય 3.2 ને આપણે ચાલુ કરી શકીશું। તો છેલ્લી આપણી જે ચર્ચા હતી તે 6 પ્રકારના આપણા ત્રિકોણમિતીય વિધેયો sin cos tan cot sec cosec આ તમામ વિધેયોની મેં તમને વ્યાખ્યા સમજાવેલી। આ ત્રિકોણમિતીય વિધેયોનો એમાંથી બે વિધેયોના વિસ્તારની મેં વાત કરેલી અને શૂન્યોના ગણની મેં વાત કરેલી। sin અને cos નો શૂન્યનો ગણ એની વાત કરેલી। હવે આજે આપણે આગળ બીજા વિધેયોના શૂન્યનો ગણ કયો હશે એની વાત કરવાની છે। તો sin અને cos નો શૂન્યનો ગણ મેં તમને શોધતા શીખવાડેલો। શોધવાની કોઈ જરૂર નથી, તમારે એને ખાલી યાદ રાખવાનો છે કે sin નો શૂન્યનો ગણ n પાઈ થાય, sin નો શૂન્યનો ગણ n પાઈ થાય અને cos નો શૂન્યનો ગણ 2n + 1 π/2 થાય। ઓકે, હવે tan વિધેયની વાત કરું તો tan વિધેયનો શૂન્યનો ગણ, tan વિધેયના શૂન્યનો ગણ મેળવીએ તો tan વિધેયનો શૂન્યનો ગણ શોધીએ। તો tan વિધેયના શૂન્યનો ગણ શોધવા માટે આપણે નિયમ પ્રમાણે tan θ = 0 ધારી લઈએ। જે વિધેયના શૂન્યનો ગણ શોધવાનો હોય એના બરાબર આપણે 0 ધારી લેવાનું। હવે tan એટલે sin / cos, tan એટલે sin θ / cos θ = 0, cos θ સામે જશે તો sin θ = 0 અને sin θ = 0 એટલે કે sin નો શૂન્યનો ગણ લખવાનો તમારે। તો sin θ = 0 એટલે θ = n પાઈ કે જ્યાં n belongs to z। એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે tan વિધેયના શૂન્યનો ગણ એ sin વિધેયના શૂન્યના ગણ જેટલો થવાનો। એટલે કે tan વિધેયના શૂન્યનો ગણ, tan વિધેયના શૂન્યનો ગણ કયો થઈ જશે n પાઈ કે જ્યાં n belongs to z। એટલે tan અને sin નો શૂન્યનો ગણ સમાન થાય। હવે cot વિધેયના શૂન્યના ગણની વાત કરીએ, બરાબર। તો cot વિધેયના શૂન્યનો ગણ શોધવા માટે પણ તમારે આ જ રીતે cot θ = 0 ધારી લેવાનું। cot θ = 0 ધારી લઈએ એટલે cos θ / sin θ = 0, sin θ સામે જશે એટલે cos θ = 0 અને cos θ = 0 એટલે cos નો શૂન્યનો ગણ 2n + 1 * π/2 n belongs to z। એટલે cot વિધેયના જે શૂન્યનો ગણ છે એ જ કોનો થવાનો છે, cot અને cos નો શૂન્યનો ગણ કેવો થઈ ગયો કહેવાય, સમાન થઈ ગયો કહેવાય। એટલે cot વિધેયનો શૂન્યનો ગણ કયો થઈ ગયો કહેવાય 2n + 1 * π/2 કે જ્યાં n belongs to z। ઓકે, આ cot વિધેયના શૂન્યનો ગણ। હવે sec વિધેયની વાત કરું તો sec θ = 0 ધારી લઈએ। તો sec θ = 0 એટલે કે 1 / cos θ = 0। તો cos θ ને તમે સામે લઈ જાઓ, cos θ ને તમે સામે લઈ જઈએ તો શું થઈ જશે 1 = 0 થઈ જવાનું। બોલો આ શક્ય થશે? 1 = 0 પોસિબલ છે? નથી પોસિબલ। એટલે કે જે શક્ય નથી।
એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે sec વિધેયનો શૂન્યોનો ગણ ખાલી ગણ થાય। sec વિધેયના શૂન્યોનો ગણ કેવો ગણ થવાનો? ખાલી ગણ। ઓકે, ક્લિયર? હવે cosec થીટા, હવે cosec થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ધારી લઉં। જો cosec થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ધારું એટલે 1 upon sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 0। 1 ઇઝ ઇક્વલ ટુ 0 આ પણ શક્ય નથી। એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે cosec વિધેયનો શૂન્યોનો ગણ, cosec વિધેયના શૂન્યોનો ગણ ખાલી ગણ થાય। ઓકે, ખ્યાલ આવ્યો? એટલે tan વિધેયના શૂન્યોનો ગણ એ જ sin વિધેયના શૂન્યોનો ગણ છે, cot વિધેયના શૂન્યોનો ગણ એ જ cos વિધેયના શૂન્યોનો ગણ છે, અને જ્યારે sec અને cosec ના શૂન્યોના ગણ મળતા નથી એટલે ખાલી ગણ થાય છે। ઓકે, સારું। હવે એની આગળનો ટોપિક, હવે વિસ્તારની વાત કરી લઉં તો tan અને cot નો વિસ્તાર r થાય છે। tan અને cot વિધેયનો વિસ્તાર, બરાબર, tan અને cot વિધેયનો વિસ્તાર એ કેપિટલ R થાય છે। એટલે કે tan અને cot ની કિંમત એ કોઈ પણ સંખ્યા આવી શકે છે। tan અને cot ની કિંમત એ કોઈ પણ સંખ્યા આવી શકે છે। જ્યારે તમે વિચારો કે sin 30 ની કિંમત, તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો, sin 30 ની કિંમત 1/2 થાય, બરાબર। તમે sin cos ની કોઈ પણ કિંમત શોધો, કોઈ પણ થીટાની કિંમત શોધો, તે કિંમત હંમેશા -1 થી 1 ની વચ્ચે જ આવશે। જ્યારે tan માં એવું હોતું નથી। tan વિધેયનો વિસ્તાર એ કેપિટલ R થાય છે, tan અને cot બંને માટે। અને sec અને cosec વિધેયનો વિસ્તાર, sec અને cosec વિધેયનો વિસ્તાર, sec અને cosec વિધેયનો વિસ્તાર એ r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1 થાય। શું લખ્યું? sec અને cosec વિધેયનો વિસ્તાર r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1 થાય છે। આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? તો sec વિધેયની કિંમત એ અહીંયા -1 અને આ +1, આ -1 અને આ +1 એની વચ્ચેની કોઈ પણ સંખ્યા આવશે નહીં। આટલી સંખ્યાઓ આવવાની નથી। એટલે sec વિધેયની કિંમત એ sec થીટા ની કિંમત એ -1 અથવા તો -1 કરતા નાની હશે, અને sec theta is greater than or equal to 1। sec વિધેયની કિંમત એ -1 થી શરૂ કરીને નાની સંખ્યા હોઈ શકે, અથવા 1 થી શરૂ કરીને આ રીતે મોટી સંખ્યા હોઈ શકે। ઓકે, અને ધારો કે વર્ગ કરવામાં આવે, sec square theta ની કિંમત is always greater than or equal to 1। sec square theta ની કિંમત, કારણ કે આ બધી ઋણ સંખ્યાઓ હશે, એનો વર્ગ કરીએ તે પ્લસમાં રૂપાંતર થઈ જશે। ઓકે, એટલે આ વાત થઈ શૂન્યોના ગણ અને વિસ્તારની વાત કરી। હવે અને બીજી એક વાત કરી લઉં, યાદ રાખજો, ખૂબ જ આઈએમપી વસ્તુ છે, યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો, इसे मत भूलना। શું યાદ રાખશો? કે cos વિધેય અને cos અને sec વિધેય યુગ્મ વિધેય છે। કેવા વિધેય છે? યુગ્મ વિધેય। જ્યારે
cos અને sec વિધેય યુગ્મ વિધેય છે, જ્યારે sin વિધેય, tan વિધેય, cot વિધેય અને cosec વિધેય અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે. cos અને sec એ યુગ્મ વિધેય છે, જ્યારે sin, tan, cot અને cosec એ અયુગ્મ વિધેય છે. તો આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે cos અને sec જો યુગ્મ વિધેય હશે, યુગ્મ વિધેય એટલે cos of minus theta is equal to plus cos theta, એટલે cos ની જોડે જો માઇનસ આવે એ માઇનસ બહાર નીકળશે નહીં. cos માં રહેલો માઇનસ બહાર નીકળશે નહીં. એ જ રીતે sec ની અંદર રહેલો માઇનસ એ પણ બહાર નીકળશે નહીં. એટલે cos અને sec એ માઇનસ ને ખાઈ જાય છે. cos અને sec એ શું કરે? માઇનસ ને ખાઈ જાય છે. જ્યારે tan, cot એટલે tan of minus theta is equal to minus tan theta, cot of minus theta is equal to minus cot theta, ત્યાર પછી sin of minus theta is equal to minus sin theta અને એનું વ્યસ્ત cosec of minus theta is equal to minus cosec theta. એટલે tan, cot, sin, cosec એમાંથી માઇનસ બહાર નીકળી જશે, જ્યારે cos અને sec માંથી માઇનસ બહાર નીકળતા નથી. શું યાદ રાખવાનું? cos અને sec યુગ્મ વિધેય છે, તેથી એમાં રહેલો માઇનસ એ બહાર નીકળે નહીં, જ્યારે sin, tan, cot, cosec આ વિધેયો અયુગ્મ વિધેય છે, એટલે એમાંથી રહેલો માઇનસ બહાર નીકળી જશે. ઓકે સ્ટુડન્ટ, ઘણી બધી મેં વાતો કરી. મેં તમારી જોડે હજુ પણ એક કોષ્ટક બનાવવું છે. જેટલી કે વાતો કરી છે એ બધાનો એક સારાંશ પણ મારે તમને યાદ રખાવવાનો છે. હવે જે કે મેં વાતો કરી છે એને આપણે ટૂંકમાં, બરાબર, તમારે શું યાદ રાખવાનું છે? દરેક વિધેયોની વ્યાખ્યા, એટલે કે sin from r થી r, cos from r થી r, tan from મેં લખાયું છે, cot from, sec from, cosec from, બરાબર. 6 વિધેયોની વ્યાખ્યાઓ, 6 વિધેયોની શૂન્યોના ગણ, 6 વિધેયોનો વિસ્તાર એ યાદ રાખવાનો છે. હવે પહેલા હું sin વિધેયની વાત કરું તમારી જોડે, કારણ કે તમારે હવે કોષ્ટક યાદ રાખવાનું છે, બરાબર. આ કોષ્ટક 5 વાર હોમવર્કમાં લખવાનું છે. આ કોષ્ટકને તમારે 5 વખત હોમવર્કમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે. જો હવે sin વિધેયની વ્યાખ્યા આ રીતે હતી: sin from r થી r, sin theta is equal to y. cos વિધેયની વ્યાખ્યા cos from r થી r, cos theta is equal to x. tan વિધેયની વ્યાખ્યા આ રીતે હતી: r minus શું કરવાનું? યાદ કરો શું હતું? tan એટલે sin upon cos, એટલે cos નો શૂન્યનો ગણ આમાંથી બાદ કરવાનો. 2n plus 1 pi by 2 n belongs to z થી r. tan theta is equal to sin theta upon cos theta, એટલે કે y upon x. પછી cot વિધેયની વ્યાખ્યા cot from r minus, શું કરવાનું? r minus કોનો શૂન્યનો ગણ બાદ કરીશું? વિચારો કોનો? તો છેદમાં શું છે? sin. છેદમાં sin, તો sin નો શૂન્યનો ગણ બાદ કરીશું n pi, કે જ્યાં n belongs to z થી r પરનું વિધેય. ઓકે, ખ્યાલ આવ્યો? ત્યાર પછી sec વિધેય અને ત્યાર પછી એ રીતે cosec વિધેય. આ રીતે 6 વિધેયોની વ્યાખ્યા મેં તમને જે લખાઈ છે તે યાદ રાખવાની છે, અને આ 6 વિધેયોના પ્રદેશ યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? પ્રદેશ. યાદ છે? ડાબી બાજુ હોય તેને પ્રદેશ કહેવાય. તમને થાય કે સહપ્રદેશ કેમ યાદ નથી રાખવાનો? તો બધાનો સહપ્રદેશ એક જ સરખો છે, કેપિટલ R.
દરેક વિધેયોનો સપ્રદેશ તો r જ છે, બરાબર? એટલે માત્ર દરેક વિધેયોના તમારે પ્રદેશ યાદ રાખવાના છે. સાઇન વિધેયનો પ્રદેશ r, cos વિધેયનો પ્રદેશ r, tan વિધેયનો પ્રદેશ r માઇનસ છેદમાં કયું વિધેય છે? cos, એટલે cos નો શૂન્યનો ગણ 2n + 1 π/2 કે જ્યાં n belongs to z. ત્યાર પછી cot વિધેયનો પ્રદેશ, તો cot વિધેયનો પ્રદેશ r માઇનસ n પાઈ કે જ્યાં n belongs to z. ત્યાર પછી sec વિધેય, sec એટલે 1/cos, એટલે છેદમાં cos આવે છે, એટલે cos નો શૂન્યનો ગણ બાદ કરીશું, એટલે 2n + 1 π/2 કે જ્યાં n belongs to z. ત્યાર પછી cosec વિધેય, cosec એટલે 1/sin, એટલે sin નો શૂન્યનો ગણ બાદ કરીશું, n પાઈ કે જ્યાં n belongs to z. ક્લિયર? એટલે 6 એ 6 વિધેયોના પ્રદેશ અને સપ્રદેશ તો કયા છે? બધાના r જ છે. એટલે તમને વ્યાખ્યા બનાવતા આવડી જાય ને આની ઉપરથી. હવે શૂન્યનો ગણ યાદ રાખવાનો છે. સાઇન વિધેયના શૂન્યનો ગણ n પાઈ કે જ્યાં n belongs to z. cos વિધેયનો શૂન્યનો ગણ 2n + 1 π/2 કે જ્યાં n belongs to z. ત્યાર પછી tan, tan એટલે sin/cos, એટલે sin θ = 0, એટલે sin નો શૂન્યનો ગણ એ જ tan નો શૂન્યનો ગણ થાય, n પાઈ કે જ્યાં n belongs to z. cot નો શૂન્યનો ગણ એ cos નો શૂન્યનો ગણ થશે, તો 2n + 1 × π/2 કે જ્યાં n belongs to z. અને sec અને cosec નો શૂન્યનો ગણ ખાલી ગણ થાય. ઓકે? હવે વિસ્તાર. વિસ્તારની અંદર sin વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1, cos વિધેયનો પણ વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1. જ્યારે tan અને cot વિધેયનો વિસ્તાર એ r થાય છે. tan અને cot વિધેયનો વિસ્તાર એ r થાય છે. અને sec અને cosec વિધેયનો વિસ્તાર r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1, r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1. ક્લિયર? આ કોષ્ટક તમારે 5 વાર લખવાનું છે અને બરાબર યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ છે, ટેકનિકલી યાદ રાખજો. પહેલા શૂન્યનો ગણ યાદ રાખશો ને, sin અને cos નો શૂન્યનો ગણ યાદ રહી ગયો ને એટલે બધું જ બની જશે. બરાબર? આ બની જશે. જે છે મુખ્ય શૂન્યનો ગણ. sin વિધેયનો શૂન્યનો ગણ n પાઈ, n belongs to z. cos વિધેયના શૂન્યનો ગણ 2n + 1 π/2, n belongs to z. ઓકે? અને sin નો અને tan નો શૂન્યનો ગણ એક જ સરખો છે. cot અને cos નો પણ શૂન્યનો ગણ એક જ સરખો છે. જ્યારે sec અને cosec નો શૂન્યનો ગણ ખાલી ગણ થાય. ઓકે સ્ટુડન્ટ? ઓકે. ચલો હવે આગળનો ટોપિક. હવે આગળનો એક ટોપિક સમજતા પહેલા આગળનો ટોપિક સમજીએ છીએ. મારો મુદ્દો આ રીતે છે. આ આપણું એકમ વર્તુળ, બરાબર? આ એકમ વર્તુળ. આ એકમ વર્તુળ ઉપર તમને ખ્યાલ છે કે અહીંયા 0 આવે, અહીંયા π/2 આવે, અહીંયા પાઈ, અહીંયા 3π/2 અને ફરીને પાછું આવું એટલે 2π. તો હું આ જે રીતે ફરું છું, x અક્ષ, અહીંયા x ડેશ, અહીંયા y અક્ષ અને આ y ડેશ. હું કઈ રીતે ફરે જુઓ, આ રીતે જઉં છું, આ રીતે, આ રીતે. તો આ જે આપણે જઈએ છીએ
તેને ધન દિશા કહેવાય છે. આપણે સ્ટાર્ટિંગમાં સમજાવેલું ને કે તમે આ રીતે જે ફરો છો એ આખી કઈ દિશા છે? ધન દિશા છે. બરાબર, બધી કઈ ડાયરેક્શન છે? ધન દિશા. જ્યારે ઘડિયાળના કાંટાની દિશામાં તમે આ રીતે જાઓ છો, આ રીતે, બરાબર, તો આ છે નેગેટિવ ડાયરેક્શન છે. એક સામાન્ય લોજિક આપણું આ રીતનું છે. તો હવે તમારે એક વસ્તુ ખતરનાક સમજવાની છે, બહુ જ મોસ્ટ આઈએમપી વાત છે, બરાબર, એનો સૌથી વધારે ઉપયોગ થવાનો છે આ મુદ્દાનો. હવે ધારો કે તમે અહીંયા ઊભા છો π/2 આગળ, π/2 થી તમે આ રીતે જાઓ, આ રીતે જાઓ, તો આ પોઝિટિવ ડાયરેક્શન થઈ. કેવી ડાયરેક્શન થઈ? પોઝિટિવ. તો એનો અર્થ એવો થયો કે π/2 પ્લસ થીટા. અહીંયા કયા પ્રકારના ખૂણા આવે? π/2 પ્લસ થીટા આવે. એવી રીતે તમે પાઈ આગળ ઊભા છો, આ બાજુ જાઓ છો, તો અહીંયા આવશે પાઈ પ્લસ થીટા. 3π/2 આગળ ઊભા છો, આ બાજુની દિશામાં જઈ રહ્યા છો એટલે પોઝિટિવ ડાયરેક્શન, એટલે 3π/2 પ્લસ થીટા. અહીંયા 2π આગળ ઊભા છો, આ બાજુ જઈ રહ્યા છો એટલે પોઝિટિવ ડાયરેક્શન, એટલે 2π પ્લસ થીટા. આ રીતે જાઓ છો તો પ્લસ થીટા પ્લસ થીટા પ્લસ થીટા ને પ્લસ થીટા આવે. અને એનાથી નેગેટિવ ડાયરેક્શનમાં જાઓ એટલે તમે અહીંથી આમ જાઓ છો, તો આ નેગેટિવ ડાયરેક્શન થઈ. નેગેટિવ ડાયરેક્શન થશે તો અહીંયા આવશે π/2 માઇનસ થીટા. શું આવે? π/2 માઇનસ થીટા. એ જ રીતે તમે 2π થી આમ જશો નેગેટિવ, તો 2π માઇનસ થીટા. એ જ રીતે આ બાજુ નેગેટિવ ડાયરેક્શનમાં જશો તો 3π/2 માઇનસ થીટા. એ જ રીતે આ બાજુ નેગેટિવ ડાયરેક્શનમાં જશો તો પાઈ માઇનસ થીટા. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો હવે તમારે ખૂબ જ મોસ્ટ આઈએમપી આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી એક વસ્તુ મેં તમને કીધેલું, આમ તો કીધેલું કઈ તમને ખબર જ છે કે આને પ્રથમ ચરણ કહેવાય. 0 થી π/2 સુધીનો આટલો ભાગ છે તે પ્રથમ ચરણ. π/2 થી આટલો ભાગ છે બીજું ચરણ. π થી 3π/2 છે ત્રીજું ચરણ. અને 3π/2 થી 2π એટલે ચોથું ચરણ. એ પણ મેં તમને લખાવેલું. તો હવે તમારે યાદ રાખવાનું, π/2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ. π/2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ. 2π પ્લસ થીટા એટલે પણ પ્રથમ ચરણ. π/2 પ્લસ થીટા બીજું ચરણ. π માઇનસ થીટા બીજું ચરણ. π પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. 3π/2 માઇનસ થીટા ત્રીજું ચરણ. આ બાજુ આવું 3π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. 2π માઇનસ થીટા એટલે ચોથું ચરણ. હવે એના આગળની વાત કરીએ. હવે મેં તમને આવી એક વાત કરેલી ઈસવીસન પૂર્વે નહીં, એકાદ બે વિડીયો પહેલેની વાત છે આ તો, કે પ્રથમ ચરણ, આ પ્રથમ ચરણ, આ બીજું, ત્રીજું, ચોથું, ઓકે, આ ત્રણ ચરણો આપણા. આ ત્રણ ચરણની અંદર પ્રથમ ચરણની અંદર હંમેશા પ્લસ પ્લસ જ હોય. બીજા ચરણની અંદર માઇનસ પ્લસ, ત્રીજું ચરણ એટલે માઇનસ માઇનસ, અને ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ. હોય કે ના હોય? પ્રથમ ચરણની અંદર પ્લસ પ્લસ, બીજા ચરણની અંદર માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ, અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. આ પ્રકારના બિંદુઓ આ ચરણોની અંદર આવે. હવે મેં તમને એવું કીધેલું કે એક્સિયામ એટલે cos વિધેય. કોઈ પણ બિંદુનો એક્સિયામ એટલે કયું વિધેય? cos. અને કોઈ પણ બિંદુનો વાહ્યામ એટલે કે sin વિધેય. હમણાં જ આપણે આગળના વિડીયોમાં એના વિશે વાત કરેલી મેં તમને. cos વિધેયની વ્યાખ્યા સમજાવતી વખતે, sin વિધેયની વ્યાખ્યા સમજાવતી વખતે આ રીતની આપણે વાત કરેલી. નથી કરી?
તો હવે આપણે મુદ્દો એ રીતે સમજવો છે કે આપણી જોડે 4 ચરણ, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. 4 ચરણો. કેટલા ચરણ? 4. અહીંયા લખું, એમાં મજા નહીં આવે તમને કે મને. પહેલા વિધેય, ઓકે, પછી પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. ઓકે, બધા કાળી ચરણો છે. કેવા ચરણ? કાળી ચરણ. ઓકે. હા, હવે પ્રથમ ચરણની અંદર એક્સયામ અને વાયયામ બંને પ્લસ છે. પ્રથમ ચરણની અંદર એક્સયામ અને વાયયામ બંને પ્લસ છે, એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે સાઇન અને કોસ. એક્સયામ એટલે કોસ વિધેય અને વાયયામ એટલે સાઇન વિધેય. એક્સયામ એટલે કયું વિધેય? કોસ. અને વાયયામ એટલે સાઇન. તો પ્રથમ ચરણની અંદર 2 મિનિટ બાળકો, tan, cot, sec અને આપણો cosec. આવી ગયા બધા મિત્રો? આ બધા આપણા મિત્રો કહેવાય. હોય cos, sin, tan, cot, sec, cosec. આ બધા આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. હમણાં ફ્રેન્ડશિપ ડે ગયો. તમે આ લોકો જોડે ફ્રેન્ડશિપ ડે કરવાની છે. તમારે હવે ફ્રેન્ડશિપ કોની જોડે કરવાની છે? આપણા આ ત્રિકોણમિતીય વિધેયો જોડે. તો તમારી જિંદગી મસ્ત મજાની જશે. બરાબર? ઓકે સ્ટુડન્ટ, તો વાત આપણી એમ હતી કે સાઇન અને કોસ પ્રથમ ચરણની અંદર ધન છે, એટલે કે એનો અર્થ એમ થયો કોસ વિધેય પ્રથમ ચરણની અંદર પ્લસ થઈ ગયું. સાઇન વિધેય પણ પ્રથમ ચરણની અંદર કેવું થઈ ગયું? પ્લસ. ઓકે. હવે બીજું ચરણ, તો બીજા ચરણની અંદર શું હતું? માઇનસ પ્લસ. બીજું ચરણ માઇનસ પ્લસ એટલે કે કોસ વિધેય બીજા ચરણમાં માઇનસ અને સાઇન વિધેય બીજા ચરણમાં પ્લસ. ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં બંને માઇનસ છે. -2, -3, -3, -4 એવા બધા બિંદુ ત્રીજા ચરણમાં આવે, એટલે એક્સયામ અને વાયયામ બંને માઇનસ. એક્સયામ એટલે કોસ ને વાયયામ એટલે સાઇન. ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ, એટલે કોસ વિધેય પ્લસ અને વાય એટલે સાઇન વિધેય માઇનસ. થાય ના થાય? પ્રથમ ચરણમાં કોસ અને સાઇન બંને પ્લસ, બીજા ચરણમાં કોસ માઇનસ અને સાઇન પ્લસ, ત્રીજા ચરણની અંદર કોસ અને સાઇન બંને માઇનસ, ચોથા ચરણની અંદર કોસ પ્લસ અને સાઇન માઇનસ. ઓકે. હવે tan વિધેયની વાત કરું. tan થીટા એટલે sin થીટા upon cos થીટા. tan થીટા is equal to sin થીટા upon cos થીટા. તો કોઈ પણ બે ધન સંખ્યાનો ભાગાકાર કરીએ, કોઈ પણ બે ધન સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ કેવો આવે? પ્લસમાં જ આવે કે ના આવે? એક સંખ્યા પ્લસ હોય અને બીજી સંખ્યા ધારો કે માઇનસ હોય તો જવાબ કેવો આવે? માઇનસમાં આવે કે ના આવે? તો બે ધન સંખ્યાનો ભાગાકાર કરવાથી જવાબ પ્લસ. એક માઇનસ અને એક પ્લસ છે, તેનો ભાગાકાર કરવાથી જવાબ માઇનસ. બે ઋણ સંખ્યાનો ભાગાકાર કરીએ તો -3 ને -6, તો માઇનસ માઇનસ ઉડી જશે એટલે 1/2, એટલે જવાબ કેવો આવે? પ્લસમાં. બંને માઇનસ માઇનસ હોય તો જવાબ કેવો આવે? પ્લસમાં.
એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો જવાબ કેવો આવે માઇનસ. તેનો અર્થ એવો થયો કહેવાય કે tan વિધેય પ્રથમ ચરણમાં પ્લસ, બીજા ચરણમાં માઇનસ, ત્રીજા ચરણમાં પ્લસ અને ચોથા ચરણમાં માઇનસ. જો tan પ્રથમ ચરણમાં પ્લસ હોય તેનું વ્યસ્ત કોટ વિધેય પણ પ્લસ થવાનું, કારણ કે કોઈ પણ ધન સંખ્યાનો તમે વ્યસ્ત કરો, ધારો કે 5/2, ધારો કે 5/2 આ ધન સંખ્યા છે, હવે આનું વ્યસ્ત કરું તો 2/5 જ થવાના ને. એટલે ધન સંખ્યાનું વ્યસ્ત કરીએ તો ધન સંખ્યા જ મળવાની છે, ઋણ સંખ્યાનું વ્યસ્ત કરીશું તો ઋણ સંખ્યા જ મળશે, ધન સંખ્યાનું વ્યસ્ત કરીશું તો ધન સંખ્યા, ઋણ સંખ્યાનું વ્યસ્ત કરીશું તો ઋણ સંખ્યા મળવાની છે. પછી sec વિધેય, sec કોનું વ્યસ્ત? cos નું. cos પ્લસ છે તો sec એ કેવો થવાનો પ્લસ, cos માઈનસ છે તો sec કેવો થવાનો માઈનસ. અહીંયા sec વિધેય આમાં માઈનસ છે તો આમાં પણ કેવું થવાનું માઈનસ, આ પ્લસ છે તો આ પ્લસ થવાનું. હવે cosec ની વાત કરીએ. cosec sin નું વ્યસ્ત છે, sin પ્રથમ ચરણમાં પ્લસ તો cosec પણ પ્રથમ ચરણમાં પ્લસ. cosec બીજા ચરણની અંદર એ પ્લસ થવાનો, ત્રીજા ચરણમાં માઈનસ અને ચોથા ચરણમાં માઈનસ. ઓકે, તો આ મેં ચિહ્નો નક્કી કર્યા કે આપણા ત્રિકોણમિતીય વિધેયો, આપણા ત્રિકોણમિતીય જે વિધેયો છે તે દરેક ચરણની અંદર એમનું ચિહ્ન અલગ અલગ હોય. તો હવે આ બધી વાતોનો સારાંશ આપણે એવો ટૂંકમાં કાઢીએ, બધી જ વાતોનો સારાંશ આપણે ટૂંકમાં આવો કંઈક વિચારીએ કે તમે જરા ધ્યાનથી જુઓ. પ્રથમ ચરણની અંદર આ પહેલું ચરણ, પહેલા ચરણની અંદર cos પ્લસ, sin a પ્લસ, tan a પ્લસ, cot a પ્લસ, sec a પ્લસ ને cosec a પ્લસ. પ્રથમ ચરણમાં આપણા 6 વિધેયો પ્લસ જ છે. તો એનો અર્થ એવો કરી દઉં કે અહીંયા આપણા બધા જ મિત્રો, all friends is positive in first quadrant, કહી શકીએ ને. ઓકે, અને બીજા ચરણની અંદર કોણ છે પોઝિટિવ? આપણે પોઝિટિવ વ્યક્તિઓ જોડે રહેવાનું, આપણે દિમાગથી પોઝિટિવ વાળા વ્યક્તિઓ જોડે જ રહીએ છીએ, આપણે એવા મિત્રોને જ બનાવીએ છીએ. તો sin પોઝિટિવ અને cosec પોઝિટિવ, તો sin અને cosec એ બંને પ્લસ છે તો sin નું s કરી દો. sin નો શું પસંદ કરું? s. એટલે બીજા ચરણની અંદર sin અને તેનું વ્યસ્ત cosec પ્લસ. ત્રીજું ચરણ લઈએ. ત્રીજા ચરણમાં કોણ પોઝિટિવ છે ભાઈ? કયો મિત્ર આપણો? tan અને cot. તો tan નું t. જો tan પોઝિટિવ હશે તેનો વ્યસ્ત cot એ પોઝિટિવ થવાનું કે નહીં થવાનું? હવે ચોથા ચરણની વાત કરો. ચોથા ચરણની અંદર cos અને એનો વ્યસ્ત કોણ? sec. એટલે આપણે cos નું c લઈ લઈએ. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ કયો નિયમ બન્યો? all STC. કયો નિયમ બે બનાવ્યો? પ્રથમ ચરણની અંદર બધા જ પ્લસ, બીજા ચરણમાં sin અને એનું વ્યસ્ત cosec પ્લસ, ત્રીજા ચરણની અંદર tan અને એનું વ્યસ્ત cot પ્લસ, ચોથા ચરણની અંદર cos અને તેનું વ્યસ્ત sec પ્લસ. ઓકે, હવે કંઈક મેં જોરદાર વાત મેં તમારી જોડે કરી, all STC નો નિયમ. ઓકે, હવે આ બધી જ વાતો એવી છે કે જે ગણિતની અંદર નહીં, મેથ્સની અંદર નહીં, ફિઝિક્સમાં પણ આનો ઉપયોગ આવશે. અવારનવાર ફિઝિક્સમાં પણ આનો ઉપયોગ આવશે. એટલે વ્યવસ્થિત કોન્સેપ્ટ મગજની અંદર ક્લિયર કરી લેજો. ઓકે, બીજી વસ્તુ, તમારે આ કોષ્ટક જ 5 વાર લખવાનું છે એવું નથી. આ જે આકૃતિ કરીને એ પણ 5 વાર દોરવાની છે આખી.
આ કોષ્ટકે 5 વાર. એટલે આ જે પીડીએફ જે કંઈ આવશે જો આગળ લખું છું એ પણ 5 વાર આવવાનું જ છે, બરાબર. પણ આ વસ્તુ અને આ વસ્તુ વગર તમારી જિંદગી અધૂરી છે, એવું છે. ઓકે, વાતને હજુ પણ આપણે આગળ લઈ જઈએ. હવે આટલી બધી વાતો કર્યા પછી આ બધાનો કંઈક તો ઉપયોગ થતો હશે ને. આ બધાનો ઉપયોગ કેવી રીતે કરાય એની વાત હવે હું કરું. તો આની ઉપયોગ કરતા પહેલા હજુ પણ એક વાતની હું નોંધ કરવા માંગુ છું. નોંધ એવી છે કે જ્યારે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ આવે તો વિધેયનું રૂપાંતર થતું નથી. વિધેયનું રૂપાંતર થતું નથી. અને જ્યારે π/2 આવે, 3π/2 આવે, 5π/2 આવે, 7π/2 આવે ત્યારે વિધેયનું રૂપાંતર થાય છે. ત્યારે વિધેયનું રૂપાંતર થાય છે એટલે કે વિધેય બદલાય છે, વિધેયમાં ચેન્જિંગ થાય છે. કયા પ્રકારનું ચેન્જિંગ થાય છે? તો સાઇન વિધેય એ cos વિધેય બની જશે અને cos વિધેય હશે તે sin. tan એ cot બની જશે અને cot એ tan બની જશે. sec એ cosec બની જશે અને cosec એ sec બની જશે. ઓકે, જ્યારે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ આ બધા આવે ત્યારે વિધેયનું રૂપાંતર થતું નથી. એટલે sin હોય તો sin ને cos હોય તો cos ને tan હોય તો tan, cot હોય તો cot, sec હોય તો sec ને cosec હોય તો cosec. વિધેયનું રૂપાંતર થતું નથી. પરંતુ જ્યારે π/2 નો ગુણાંક આવે, π/2 ના ગુણાંકો π/2, 3π/2, 5π/2, 7π/2 આવે તો વિધેય બદલાઈ જાય છે. એટલે sin નું cos, tan નું cot, sec નું cosec, cosec નું sec, cot નું tan, cos નું sin. ક્લિયર? હવે તમારે આ બોર્ડ ઉપર લખેલી તમામ વાતો 5 વાર લખવાની છે. કેટલી વખત લખવાની છે? 5 વાર. અને એ સિવાય મેં પેલી યુગ્મ અને અયુગ્મની નોંધ લખી છે આની આગળ, એ પણ તમારે 5 વખત લખવાની છે. બરાબર? ફરીથી યાદ દેવડાવી દઉં. આ જે વસ્તુ બીજી પણ 5 વાર આવશે. cos of minus theta is equal to cos theta. sec of minus theta is equal to sec theta. tan of minus theta is equal to minus tan theta. cot of minus theta is equal to minus cot theta. sin of minus theta is equal to minus sin theta. અને cosec of minus theta is equal to minus cosec theta. અને હજુ આના પછી એક નાનકડી એવી વાત આવે છે, એ પણ 5 વખત લખવાની છે. એટલે આ પીડીએફ 5 વખત લખવી, 5 વખત લખવી અને મોઢે કરવી. 5 વાર લખવાથી યાદ ના રહે તો 6 વાર લખજો, 7 વાર લખજો. પણ આ બધી જ વાતોને ખૂબ જ ટેકનિકલી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? ખૂબ જ મોસ્ટ આઈએમપી પીડીએફ છે. બરાબર? ચલો હજુ પણ વાતને આગળ લઈ જઈશું અને પછી નવા સ્વાધ્યાયની વાત કરીશું. હવે ત્રિકોણમિતીય વિધેયો છે એના મૂલ્યો. કયા મૂલ્યો? તો તમે 10મા ધોરણની અંદર જે અભ્યાસ કરીને આવેલા છો એની વાત કરવાની છે. તો વિધેય, બરાબર, એનું મૂલ્ય તો પહેલા π/6, π/4, પછી π/3. π/6, π/4, π/3
π/6 એટલે તમને ખ્યાલ છે 30 અંશનો ખૂણો, π/4 એટલે 45 અંશનો ખૂણો અને π/3 એટલે કે 60 અંશનો ખૂણો. આ દરેકના મૂલ્ય તમારે યાદ રાખવાના છે. તમે કઈ રીતે દસમામાં યાદ રાખ્યા છે મને ખબર નથી, પણ તમારે જે રીતે ટેકનિકલી યાદ રાખવા હોય એ રીતે રાખજો. હું તમને બતાવી દઉં એક વખત. સાઇન વિધેયની કિંમત, સાઇન વિધેય એની કિંમત 1/2, સાઇન 30 ની કિંમત 1/2, સાઇન π/6 ની કિંમત 1/2, સાઇન π/4 ની કિંમત 1/√2, સાઇન ઓફ π/3 ની કિંમત √3/2. ઓકે, સારું. cos વિધેયની કિંમત કેવી રીતે લખવાની? તો અહીંયાથી ઊંધી લખવાની. આ √3/2, આ 1/√2 અને 1/2. ઓકે, આ cos ની કિંમત. હવે tan ની કિંમત, tan એટલે sin upon cos એટલે 1/2 અને √3/2. આ બેનો ભાગાકાર કરીએ 2 2 ઉડી જશે એટલે 1/√3. 1/√2 1/√2 ઉડી જશે એટલે 1 અને √3/1 એટલે કેટલા થઈ જશે? √3. આ tan વિધેય. હવે cot વિધેય. cot વિધેયની કિંમત એ 1/√3 ની વ્યસ્ત, કારણ કે cot એ tan નું વ્યસ્ત થશે. 1 નું વ્યસ્ત 1 અને આ √3 નું વ્યસ્ત 1/√3. હવે sec વિધેય. sec એ cos નું વ્યસ્ત છે. sec એ cos નું વ્યસ્ત છે. તો cos એટલે √3/2 એટલે કે 2/√3. ત્યાર પછી 1/√2 એનું વ્યસ્ત √2. sec cos નું વ્યસ્ત એટલે 1/2 તો 2. હવે cosec. cosec એ sin નું વ્યસ્ત છે એટલે sin ની જે કિંમતો છે એનું વ્યસ્ત કરી કાઢો તો 2 √2 અને 2/√3. ક્લિયર? તો આ થઈ વાત વિધેયોની કિંમતો. તમને થાય કે 90 કઈથી લાવીશું, 180 કેવી રીતે શોધવાના, એ બધી કેમ વાત ના કરી તમે? એ બધી વાત હવે આપણે એકમ વર્તુળ ઉપરથી તમને આવડવી જોઈએ. કોની ઉપરથી આવડવી જોઈએ? એકમ વર્તુળ ઉપરથી આવડવી જોઈએ. એકમ વર્તુળ પર અહીંયા કેટલા છે? 0. આ બિંદુના યામ કેટલા? a of 1 0. મેં તમને કીધું x યામ એટલે cos, y યામ એટલે sin. એટલે એનો અર્થ એવો થયો કે cos 0 ની કિંમત 1, sin cos 0 ની કિંમત 1 અને જ્યારે sin 0 ની કિંમત 0 થઈ જશે. કેમ? કારણ કે એનો વાયમ શૂન્ય છે એટલે sin ની કિંમત 0. તો એ જ રીતે ધારો કે અહીંયા ઉપર π/2 એટલે 90 અંશનો ખૂણો. અહીંયા જે બિંદુ રહેલું છે તેના યામ છે 1 0, સોરી 0 1. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે cos 0 ની કિંમત શું થયો કહેવાય? એનો અર્થ કે cos π/2 is equal to 0. y યામ 1 છે એટલે sin π/2 is equal to 1. એટલે sin 90 ની કિંમત 1 જ્યારે cos 90 ની કિંમત 0. અહીંયા પાઈ છે, આ જે બિંદુ છે એના યામ -1 0 એટલે cos pi is equal to -1 જ્યારે sin pi is equal to 0. અહીંયા કયું બિંદુ રહેલું છે b' 0 -1. અહીંયા 3π/2 આવે એટલે sin 3π/2 ની કિંમત -1 જ્યારે cos 3π/2 ની કિંમત 0. એટલે કે 0 180 90 3π/2 2π આ બધી કિંમતો હવે આ બિંદુના આધારે તમારે લખવાની અને એની પરથી તમારે tan cot sec cosec બધું વિચારવાનું. એના માટે કહેવાય કે કોષ્ટક બનાવીને કે યાદ રાખવાની જરૂર છે નહીં.
હા, તમે યાદ રાખેલું હોય તો મને કોઈ વાંધો નથી. તમે આખે આખું પુસ્તક 10મા ધોરણની અંદર 0 થી 180 સુધીનું યાદ રાખ્યું હોય તો મને કોઈ વાંધો છે નહીં. ઓકે સ્ટુડન્ટ, આ બધી વાતો આપણે પૂર્ણ કરી. હવે દાખલાઓની વાત કરવાની છે. દાખલાઓની વાત કરતા પહેલા, સ્વાધ્યાય શરૂ કરતા પહેલા બીજી એક વાત તમને સમજાવી દઉં, બધાનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો આ રીતનો દાખલો છે, sin of 3π/2 minus theta. તો આના બરાબર કેટલા થાય? sin of 3π/2 minus theta, તો આના બરાબર કેટલા થાય? તો આ નક્કી કરવા માટે તમારે સૌથી પહેલા મેં પેલી આકૃતિ આગળ દોરેલી એ તમારે યાદ રાખવી પડે. આખી આકૃતિ તમારે પરફેક્ટ યાદ રાખવી પડે તો જ આ વસ્તુ થાય. 3π/2, તો 3π/2 અહીંયા આવે છે. 3π/2 minus theta, 3π/2 minus, ઓકે, એટલે આ બાજુ આવશે ને, અહીંયા પાઈ પ્લસ થીટા છે, જ્યારે 3π/2 માઇનસ થીટા અહીંયા આવે છે, એટલે ત્રીજા ચરણની અંદર 3π/2 માઇનસ થીટા આવે. એટલે સૌથી પહેલા ચરણ નક્કી કરવું. સૌથી પહેલું કામ કયું? ચરણ નક્કી કરવું. ચરણ નક્કી કર્યા પછી ચિહ્ન નક્કી કરવાનું. સૌથી પહેલા ચરણ નક્કી કરો, પછી ચિહ્ન નક્કી કરો અને પછી જવાબ લખવાનો. પહેલા ચરણ નક્કી કરો દરેક દાખલામાં. ચરણ નક્કી કર્યા પછી ચિહ્ન નક્કી કરવું અને ચિહ્ન નક્કી કર્યા પછી તમારે જે કંઈ થીટા આપ્યો છે એ પ્રમાણે જવાબ લખવો. આટલા તબક્કામાં જવાનું. પહેલા ચરણ નક્કી કરો, ત્યાર પછી ચિહ્ન નક્કી કરો અને પછી એનો જવાબ લખાય. જોઈ લો તો ત્રીજું ચરણ છે 3π/2 માઇનસ થીટા. કયું ચરણ છે? ત્રીજું. ત્રીજા ચરણની અંદર ઓન STC, ત્રીજા ચરણની અંદર ઓન STC એટલે tan ધન છે અને એનું વ્યસ્ત કોટ ધન છે, જ્યારે sin અને cos કેવા છે? માઈનસ. sec અને cosec એ કેવા છે? માઈનસ. તો અહીંયા sin છે, ત્રીજા ચરણમાં sin માઈનસ એટલે અહીંયા માઈનસ આવશે. પછી મેં હમણાં એક નોંધ લગાવેલી કે π/2 આવે ત્યારે વિધેય બદલાઈ જાય. π/2 આવે ત્યારે વિધેય બદલાઈ જાય. એટલે sin નું શું થઈ જશે? cos થીટા m નો m એટલે માઈનસ cos થીટા. ઓકે, પહેલા ચરણ નક્કી કરો, પછી ચિહ્ન નક્કી કરો અને પછી વિધેય મૂકી દેવાનું. sin નું cos કેમ થઈ ગયું ખબર પડી? π/2 આવ્યું એટલે. ચલો આગળ. cos of 2π minus theta, cos of 2π minus theta. પહેલા ચરણ નક્કી કરો. 2π minus theta કયું ચરણ? જો બરાબર આકૃતિ યાદ કરો. 2π minus theta, અહીંયા 2π માઇનસ એટલે ચોથું ચરણ. તરત યાદ આવવું જોઈએ ભાઈ, ચરણ ફટાફટ યાદ આવવા જોઈએ. ચોથું ચરણ, ચોથા ચરણમાં cos નું ચિહ્ન. ચિહ્ન નક્કી કરો, ચરણ નક્કી થઈ ગયું ચોથું ચરણ. હવે ચિહ્ન નક્કી કરો. તો ઓલ STC ચોથા ચરણમાં cos ધન ધનાધન ધન. તો cos એ ધન છે. પાઈ આવ્યું, વિધેય બદલાય નહીં. પાઈ આવે છે, વિધેય બદલાશે નહીં. એટલે cos નું cos. થીટા કયો છે? થીટા. ઓકે, આ વચ્ચેનું બધું જતું રહેજો. એ તમે વિચારવા ના બેસો કે આ 3π/2 કઈ ગયા, 2π કઈ ગયા. એ તો વપરાઈ ગયા ચરણ નક્કી કરવામાં. એ લોકો વપરાઈ ગયા ચરણ નક્કી કરવામાં. જો બીજો એક દાખલો હજુ, આ તો નાના ઢીંચુકડા દાખલા છે, બરાબર. ફરીથી તમે એક જ વસ્તુ યાદ રાખો ને પહેલા, આ કૂતરીને ના ભૂલી જતા. આ કૂતરી π/2 માઇનસ થીટા, π/2 પ્લસ થીટા, અહીંયા પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, 3π/2 માઇનસ થીટા,
3π/2 પ્લસ થીટા અને 2π પ્લસ થીટા અને 2π માઇનસ થીટા. આ કૂતરીને ભૂલી ગયા તો પછી કૂતરો કઈ નહીં જશે. ઓકે, इसे मत भूल जाना. બરાબર, આને ભૂલી જતા નહીં. અને એની જોડે જોડે બીજું શું યાદ રાખશો ખબર છે? ઓલ એસટીસી. એક આ ઓલ એસટીસી ને પણ ના ભૂલતા. જો ઓલ એસટીસી ને ભૂલ્યા તોય તમારો ખાતમો થઈ જશે. બરાબર, એટલે આને પણ ભૂલવાનું નથી. 2π પ્લસ થીટા બીજું પહેલું ચરણ, 2π માઇનસ થીટા ચોથું ચરણ. ઓકે, એટલે આટલી વસ્તુ કોઈ પણ સંજોગોમાં તમે ભૂલતા નહીં. જો બીજો એક દાખલો લઉં. sec of 3π minus theta. sec of 3π. તમે થશે કે સાહેબે તો ક્યાંય આમાં 3π ની વાત કરી જ નહીં, તો આ 3π લાવવાનો ક્યાંથી? તો ભાઈ લાવો, તમને યાદ હોય તો મેં તમને કીધેલું કે એકમ વર્તુળ ઉપર અહીંયા પાઈ, 3π, 5π, 7π આવે. એટલે જે નિયમ પાઈ માટે મેં લખ્યો છે, આ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ, પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. એ જ વાત 3π માટે પણ થઈ શકે, એ જ વાત 5π માટે પણ થઈ શકે, એ જ વાત 7π માટે થઈ શકે, 9π માટે થઈ શકે. બરાબર, એટલે એના માટે કઈ નવી આકૃતિઓ બનાવવાની જરૂર નથી. અહીંયા 2π, 4π, 6π, 8π એ બધું આવે કે ના આવે? તો મેં તમને કીધું કે ભાઈ 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ, તો 4π પ્લસ થીટા એટલે પહેલું ચરણ જ થાય. પછી 6π પ્લસ થીટા એટલે પહેલું ચરણ જ થાય. 8π માઇનસ થીટા એટલે ચોથું ચરણ, એટલે ચોથું ચરણ જ થાય એમ. એટલે જે નિયમ 2π માટે લાગુ પડ્યો છે એ જ આ બધા માટે લાગુ પડે. અહીંયા જે પાઈ માટે મેં લખ્યું છે એ જ વસ્તુ આ બધા માટે લાગુ પડે. એવું જ અહીંયા પણ ઉપર π/2, π/2 પછી 5π/2 આવે છે, 5 ને 4 9, 9 ને 4 13 આગળ આવે છે ને. પછી નીચે 3π/2, 7π/2, 7 ને 4 11π/2, 11 ને 4 15π/2. આ જે નિયમો આવે છે બધા જ નિયમો π/2 માટે જે નિયમ મેં લખ્યો છે કે ભાઈ π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, તો ભાઈ 5π/2 માઇનસ થીટા આવે તોય પહેલું, 9π/2 માઇનસ થીટા આવે તોય પહેલું જ થાય. π/2 પ્લસ થીટા બીજું ચરણ, તો 9π/2 પ્લસ થીટા તોય બીજું ચરણ જ થાય. પછી 3π/2 પ્લસ થીટા ચોથું ચરણ, તો 7π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ, 11π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ, 15π/2 પ્લસ થીટા એટલે ચોથું ચરણ. ઓકે સ્ટુડન્ટ, 3π/2 માઇનસ થીટા ત્રીજું ચરણ છે, તો 7π/2 માઇનસ થીટા એ ત્રીજું ચરણ. એટલે જે નિયમો પાઈ, 2π, જે નિયમ પાઈ 2π માટે લખ્યો છે 4π 6π માટે પણ સાચો, પાઈ માટે લખ્યું છે એ બધું આના માટે પણ સાચું. જે π/2 માટે મેં લખ્યું છે એ આ બધા માટે સાચું, 3π/2 માટે લખ્યું છે આના માટે પણ સાચું. તો હવે તમે વિચારો 3π માઇનસ થીટા એટલે કયું ચરણ? 3π માઇનસ થીટા એટલે કયું ચરણ? બોલો બોલો, વિચારો. 3π માઇનસ થીટા આઈડિયું બીજું. કયું? બીજું ચરણ. હવે ચરણ નક્કી થઈ ગયું ભાઈ, ચિહ્ન નક્કી કરો. બીજા ચરણની અંદર સેક વિધેયનું ચિહ્ન કયું? બીજા ચરણમાં સેક વિધેયનું ચિહ્ન આ s તો કોનો છે ભાઈ? સાઈન નો છે. આ s કોનો છે? સાઈન નો છે. ઓલ s સાઈન નો s છે, તો સેક તો કેવો છે? માઈનસ. સેક કેવો? માઈનસ. ઓકે, π
પાઈ આવે છે, વિધેય બદલાય નહીં, એટલે sec થીટા. ક્લિયર? અન્ડરસ્ટેન્ડ? બહુ ઘણી બધી વાતો મેં તમારી જોડે કરી આજે. આ વિડીયોની અંદર પણ મેં ઘણી બધી વાતો કરી છે. હજુ એક ઉદાહરણ લઉં. tan of 7π/2 minus theta. tan of 7π/2 minus theta. પહેલા ચરણ નક્કી કરો ભાઈ. પહેલા ચરણ નક્કી કરો. પહેલા તો એ નક્કી કરો કે 7π/2 ક્યાં હશે ભાઈ? 7π/2 એકમ વર્તુળ ઉપર ક્યાં હશે? અહીંયા હશે કે અહીંયા હશે? કર્યું નક્કી? કર્યું કે ના કર્યું નક્કી? કર્યું ને? હા, મને અવાજ આવ્યો ભાઈ. કોઈ બોલ્યું તમારામાંથી કે સાહેબ અહીંયા હશે? 3π/2 7π/2 7π/2 અહીંયા હશે. માઇનસ થીટા આવી રહ્યું ત્રીજું ચરણ. બરાબર? ત્રીજા ચરણની અંદર tan નું ચિહ્ન ઓલ એસ ટી. ટી એટલે tan, tan પ્લસ. ત્રીજા ચરણમાં tan પ્લસ π/2 આવ્યું, વિધેય બદલાઈ ગયું. tan નું cot એટલે cot થીટા. ઓકે? ક્લિયર? બહુ છે વાત નાની, પણ બહુ એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજવી પડે. આ બધી વસ્તુ ગોખવાથી મેર ના પડે. આ બધી વસ્તુઓ ગોખવાથી મેર ન પડે. ચલો, હવે તમારી જોડે કંઈક અલગ વાત કરું. sin of 5π/4 ની કિંમત શોધો. કોની કિંમત? 5π/4 ની કિંમત શોધવી છે મારે. તમારી જોડે π/4 ની કિંમત છે, π/3 ની કિંમત છે, π/6 ની કિંમત છે, પણ 5π/4 ની કિંમત નથી. તો કેવી રીતે શોધવાની? તો આ રીતે છેદમાં કેટલા છે? 4. છેદમાં 4 છે એટલે એને હું આ રીતે લખી શકું 4π + π/4. લખાય કે ના લખાય? ઉપર 5π હતા, એના કયા બે ભાગ પાડ્યા? 4π + π. આવા જ કેમ ભાગ પાડ્યા? કેમ 2π + 3π ના લખાય? ભાઈ લખાય, પણ એમાં આપણી મજા ન આવે. કેમ મજા ના આવે? કારણ કે હવે જો છેદ અલગ અલગ આપું ને એટલે અહીંયા જે ખૂણો બનવો જોઈએ ને, આ જે ખૂણો બને ને, એ ખૂણો કયો હોવો જોઈએ? π/6, π/4 કે π/3 જ હોવો જોઈએ. એટલે કે 30°, 45° કે 60° નો જ ખૂણો અહીંયા હોવો જોઈએ. આ બધા થીટા, કારણ કે તમને એની જ કિંમતો આવડે છે એટલે. બરાબર? હવે છેદ અલગ અલગ આપી દો. તો છેદ અલગ અલગ આપીએ તો π + π/4. છેદ અલગ અલગ આપીએ તો શું લખાય? π + π/4. હવે ચરણ નક્કી કરો. π + થીટા. π પ્લસ ત્રીજું ચરણ. કયું ચરણ? ત્રીજું. હવે ચિહ્ન નક્કી કરો. ચિહ્ન જુઓ ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણની અંદર કોનું? સાઇન નું ચિહ્ન. ત્રીજા ચરણમાં સાઇન નું ચિહ્ન માઇનસ આવશે, એટલે આગળ શું આવે? માઇનસ. પાઈ આવે છે એટલે વિધેય બદલાય નહીં. માઇનસ પાઈ આવે એટલે વિધેય બદલાય નહીં, એટલે સાઇન નું સાઇન. થીટા. થીટા એટલે π/4 અને sin π/4 ની કિંમત 1/√2. ઓકે સ્ટુડન્ટ? ચલો બીજી વાત. કિંમત શોધોના જ દાખલા લઉં છું ભાઈ. કિંમત શોધોના જ દાખલા છે બધા. બહુ બધા દાખલા મને ઢગલાવવાના. બહુ નાના નાના ઢીંચુકડા દાખલા છે. cos of -7π/6. તમને થાય કે સાહેબ તો પાછા માઇનસ લઈ આયા. હા ભાઈ, હવે મેં હમણાં જ તમને એક વાત કરેલી કે cos અને sec વિધેય, cos અને sec વિધેય માંથી માઇનસ બહાર નીકળતું નથી.
કોસ અને સેક એ કેવા છે બિચારા ખબર? નોનવેજ ખાય છે, બરાબર? એટલે એ લોકો માઇનસ વાળી વસ્તુઓ ખાઈ જાય છે. જ્યારે સાઇન, કોસેક, ટેન, કોટ એ બિચારા પ્યોર વેજીટેરિયન છે, કે માઇનસ નું તો બહાર જ ફેંકી દે છે. એ લોકો માઇનસ એટલે નેગેટિવ વસ્તુ થઈ, બરાબર? ક્લિયર? ઓકે. તો કોસમાંથી માઇનસ બહાર નીકળતો નથી, એટલે કોસ 7 π/6 માઇનસ ખાઈ ગયો. કોસ એ માઇનસ ને ખાઈ જાય છે. હવે ઉપરની મુજબ તમે વિચારો, 7 π/6 કયા ભાગ પાડું? કયા ભાગ પાડું? તો 6π + π/6. હવે ખબર પડી ગઈ ને કે આવા જ કેમ ભાગ પાડવાના? કારણ કે અહીંયા સંખ્યા કેવી હોવી જોઈએ? પાઈ જ હોવી જોઈએ. કેમ? કારણ કે તમારી જોડે આની જ કિંમતો છે. હવે છેદ અલગ અલગ આપી દો. હવે છેદ અલગ અલગ આપી દઉં તો cos of 6π/6 π + π/6. હવે ચરણ નક્કી કરો. હવે શું નક્કી કરીએ? ચરણ. તો પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં cos નું ચિહ્ન માઇનસ. પહેલા ચરણ નક્કી કરો, પછી ચિહ્ન નક્કી કરો અને પછી જવાબ લખો. થઈ ગયું ચરણ નક્કી. પાઈ પ્લસ થીટા ત્રીજું, ત્રીજામાં cos માઇનસ. પાઈ એટલે વિધેય બદલાય નહીં. cos થીટા, થીટા એટલે π/6. હવે cos π/6, cos π/6 કેટલી કિંમત? √3/2 એટલે માઇનસ √3/2. Understand? Better understand. ચલો. સાઇન ઓફ માની લો કે આપણે ખૂણો લઈએ 150 અંશનો. સાઇન 150 અંશનો ખૂણો, આની કિંમત શોધવી છે. હવે તો શું કરશો? તો તમને કોની કિંમતો આવડે છે? 30, 45 ને 60. તો એ રીતે જ તમારે સેટિંગ કરવાનું. તો 150, તો 150 એટલે એને હું આ રીતે લખી કાઢું, 180 - 30. બોલો ચાલે કે ના ચાલે? દોડે ને? 180 - 30. હવે ચરણ નક્કી કરો. 180 એટલે પાઈ, 180 અંશ એટલે કે પાઈ. પાઈ માઇનસ થીટા. તો પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં સાઇન નું ચિહ્ન પોઝિટિવ. પાઈ એટલે વિધેય બદલાશે નહીં, એટલે sin 30. શું લખાય? sin 30. sin 30 ની કિંમત, sin 30 ની કિંમત 1/2. ક્લિયર? હવે tan of 150 અંશ. tan of 150, ચલો 150 ને 120 કરી દઈએ. tan of 120 અંશનો ખૂણો, એની કિંમત મારે શોધવી છે. તો કેવી રીતે શોધી શકાશે? તો 120 ના કયા ભાગ આપણે વિચારી શકીએ? 120 ના કયા ભાગ આપણે વિચારી શકીએ? વિચારો. 180 ઓછા 60 એ લખો તો પણ ચાલે. કોઈ વિદ્યાર્થી 90 + 30 લખે તો પણ ચાલે. બંને વસ્તુ સરખી જ છે. હવે 90 એટલે π/2, 90 એટલે π/2, π/2 પ્લસ થીટા. ચરણ નક્કી કરો. કરી કાઢ્યું ભાઈ, ચરણ નક્કી કરી કાઢ્યું. હવે તો બીજું ચરણ. બીજા ચરણમાં tan નું ચિહ્ન, બીજા ચરણમાં tan નું ચિહ્ન માઇનસ, બીજા ચરણમાં tan નું ચિહ્ન માઇનસ. π/2 આવે, વિધેય બદલાઈ જાય એટલે tan નું cot 30. અને cot 30 ની કિંમત, cot 30 ની કિંમત √3. ઓકે, એટલે -√3. ક્લિયર?
આવા ઘણા બધા આપણા દાખલા બનાવી શકાય. ઢગલાબંધ દાખલા બને. જેટલા દાખલા બનાવીએ એટલા ઓછા છે. સાઈન 31 પાઈ બાય 3 ઉદાહરણ નંબર 8 આપણી ચોપડીનું લઈએ. આપણી ચોપડીનું ઉદાહરણ નંબર 8 સાઈન 31 પાઈ બાય 3 આનું મૂલ્ય મારે શોધવું છે. ઓકે, હવે અત્યાર સુધી તો તમને કે સાહેબે બહુ નાની સંખ્યાઓ લીધી. આ તો 31 આવ્યું ભાઈ, કોઈ ટેન્શન ના લેશો. 31 આવે કે ગમે ત્યાં આવે. હવે તમારે 31 ના કયા ભાગ વિચારવાના? છેદમાં 3 છે, ઉપર 31 છે, અને તમારી જોડે કિંમતો છે પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો. તો આના હું ભાગ પાડું. સાઈન 30 પાઈ પ્લસ પાઈ અપોન 3. કયું સેટિંગ પાડ્યું? 30 પાઈ પ્લસ પાઈ. હવે છેદ અલગ અલગ આપી દો તમે. હવે આના છેદ અલગ અલગ આપી દઉં તો 10 પાઈ પ્લસ પાઈ બાય 3. છેદ અલગ અલગ આપતા આવડે ને ભાઈ? ચલો હવે ચરણ નક્કી કરો. 10 પાઈ 10 પાઈ ચોકણ આવશે. અહીં કણ આવે, અહીં કણ આવે કે ના આવે? 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ 10 પાઈ પ્લસ થીટા. કયું ચરણ? પહેલું ચરણ થઈ ગયું ભાઈ. ચરણ નક્કી. હવે ચિહ્ન નક્કી કરો. તો પ્રથમ ચરણમાં તો બધા ધન ધનાધન જ છે. ધન ધન જ છે બધું. પોઝિટિવ પોઝિટિવ જ વાળા છે બધા. એટલે પાઈ છે બધું પોઝિટિવ જ છે. અને પાઈ એટલે વિધેય બદલાશે નહીં. સાઈન નું સાઈન, થીટા એટલે પાઈ બાય 3. સાઈન પાઈ બાય 3 ની કિંમત, સાઈન પાઈ બાય 3 ની કિંમત √3/2. √3/2. ઓકે, આવી બધી વાતો મેં આજે તમારી જોડે કરી છે. ફરીથી કહું છું, આ જે બોર્ડ ભરેલું છે એની આગળનું જે બોર્ડ છે તે 5 વખત લખવાનું છે, અને આ કોષ્ટક તમારે 5 વખત લખવાનું છે. અહીંયા હેડિંગ મારી દઉં છું. આ વસ્તુ પણ તમારે 5 વખત લખવી. આટલી વસ્તુ, આટલું આ કોષ્ટક ખ્યાલ આવી ગયો? આ પણ 5 વાર લખવાનું છે. બાકી તો દાખલા બધા એક વાર લખવાના છે. હવે આપણે આવતી વખતે સ્વાધ્યાય 3.2 અને એની આગળના ઉદાહરણોની વાત આપણે કરીશું. હવે આપણે સ્વાધ્યાય 3.2 ઉપર આવ્યા. હજુ તો મેં થિયરીને સમજાવવા જાઉં ને તમારી જોડે, તો જો બધી થિયરી હું તમને સમજાવવા બેસું તો હજુ બીજા 2-3 વિડીયો બની જાય, પણ એટલી બધી કોઈ જરૂર છે નહીં. ઓકે, ક્લિયર? હવે આટલા વિડીયો, આ વિડીયો ખૂબ જ શાંતિથી જોજો. કોષ્ટકને 5 વખત લખજો, કિંમતો યાદ રાખજો. અને આવતી વખતે આપણે સ્વાધ્યાય 3.2 ની આવતા વિડીયોમાં સ્વાધ્યાય 3.2 લઈશું. ઓકે સ્ટુડન્ટ, બાય.